વાવ-થરાદ પંથકના વહીવટી માળખામાં રાજ્ય સરકાર દ્વારા મોટો ઉલટફેર કરવામાં આવ્યો છે, જેમાં નવનિર્મિત જિલ્લાના પ્રથમ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની બદલીના આદેશો છૂટતા વહીવટી અમલમાં ભારે ચર્ચા જાગી છે। સરકારના આદેશ બાદ હવે નવા અધિકારીઓ વાવ-થરાદ વિસ્તારના વિકાસ કાર્યોની કમાન સંભાળશે। વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર જે.એસ. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીની બદલી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ બંને આઈએએસ અધિકારીઓની નિમણૂક આ નવનિર્મિત જિલ્લાના પાયાના કાર્યો અને વહીવટી વ્યવસ્થા ગોઠવવા માટે કરવામાં આવી હતી। કલેક્ટર જે.એસ. પ્રજાપતિને હવે ગાંધીનગર ખાતે નવી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીની બદલી નવસારી ખાતે કરવામાં આવી છે। આ બંને અધિકારીઓએ પોતાના ટૂંકા ગાળાના કાર્યકાળમાં સરહદી પંથકના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો। હવે સરકાર દ્વારા વાવ-થરાદના નવીન કલેક્ટર તરીકે મયુર મહેતાની વરણી કરવામાં આવી છે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી તરીકે કલ્પેશ કુમાર શર્માની નિમણૂક કરવામાં આવી છે। આ નવા અધિકારીઓ માટે સરહદી વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને વિકાસના પડતર કામોને ગતિ આપવી એ મુખ્ય પડકાર રહેશે। વહીવટી તંત્રમાં થયેલા આ ફેરફારથી હવે નવા અધિકારીઓ ક્યારે ચાર્જ સંભાળશે અને વિસ્તારના વિકાસને કઈ નવી દિશા આપશે તેના પર સૌની નજર ટેકેલી છે। વાવ-થરાદના વહીવટી સુકાનીઓને આ બદલી બાદ હવે નવા કલેક્ટર અને ડીડીઓ પંથકના વિકાસના પૈડાને કેવી રીતે ગતિમાન રાખે છે તે જોવું રહ્યું।